58 વર્ષ બાદ ખીમાણા ગામને મળ્યું તાલુકા પંચાયતના પ્રમુખનું શુકાન. તાજેતરમાં યોજાયેલી જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ બાદ કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખને લઈ અનેક અટકળો ચાલી રહી હતી. ત્યારે ગતરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ખીમાણા ગામના વેલસિંહ કેશાજી પરમારની વરણી કરવામાં આવી હતી. જોકે તેઓની આ વરણીને લઈ પોતાના માદરે વતન ખીમાણા ગામમાં અનેરા આનંદન જ લહેર છવાઈ છે. જોકે 58 વર્ષ બાદ ખીમાણા ગામને કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખનું શુકાન સંભાળવાનો વારો આવ્યો છે. કારણ કે વર્ષ 1967માં ખીમાણા ગામના સાંકડાભાઈ ડોસાભાઈ ખટાણાએ કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેનું શુકાન સંભાળ્યું હતું અને તેઓએ વર્ષ 1967થી વર્ષ 1973 સુધી સતત 7 વર્ષ સુધી કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખનું શુકાન સંભાળ્યું હતું. જોકે ત્યારબાદ આજે 58 વર્ષ બાદ ખીમાણા ગામને ફરી પાછું કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેનું શુકાન સંભાળવાનો ચાન્સ મળ્યો છે અને વેલસિંહ કેશાજી પરમારે કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેનું શુકાન સંભાળ્યું છે. આજે પ્રમુખશ્રીએ વિધિવત રીતે પોતાની સત્તાનું શુકાન સંભાળ્યા બાદ તેઓ ખીમાણા ગામે આવી પહોંચતા ખીમાણા ગ્રામજનો દ્વારા વાગતે ગાજતે તેઓનું ઢોલ નગારા તેમજ ડીજેના તાલે ભવ્ય સામૈયા સાથે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ફટાકડાઓની આતાશબાજી તેમજ ભારત માતા કી જયના જયઘોષ સાથે ખીમાણા ગામ ગુંજી ઉઠ્યું હતું અને ખીમાણા હાઈવેથી મીન બજાર થઈ ખીમાણા ગામની મધ્યે શ્રી ઓગળજી દાદા, મહાકાળી માતાજી, જૈન દેરાસર, શ્રી સધી માતાજી સહિત પોતાની કુળદેવી માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સાથે સાથે ખીમાણા ગ્રામજનોના પણ અભિવાદન ઝીલ્યા હતા. રિપોર્ટ કેતન વસૈયા, સન્માન મીડિયા, બનાસકાંઠા.